શ્રી ખોડલધામ પરિવાર દ્વારા નરેશભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 60માં જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ પરિવાર ભરૂચ જિલ્લા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી। આ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી, જેથી જન્મદિવસની ઉજવણી વધુ સાર્થક બની રહે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશભાઈ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। છેલ્લા 25 વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતીક છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ખોડલધામ પરિવારે મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ શાળા અને ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું। આ પ્રકારના સેવા કાર્યો દ્વારા નરેશભાઈ પટેલના 60માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ, ભરૂચ અંકલેશ્વરના ટ્રસ્ટીઓ, દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલાના કન્વીનર, જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર, સહ કન્વીનર, જિલ્લા મહિલા સમિતિના કન્વીનર, સહ કન્વીનર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 11 જુલાઈના દિવસે ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલનો 60મો જન્મદિવસ છે। ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ, મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહી છે। દર વર્ષે સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા, પરંતુ ચાલુ સાલે નરેશભાઈના 60મા જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે, જેથી ટોટલ 85 જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન, ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે।